નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલમાં. પર્યાવરણના લેક્ચર અને મટીરિયલ પછી તમારી સૌથી વધુ ડિમાન્ડ હતી કે બાકીના વિષયોનું શું? મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં પર્યાવરણ તો મહત્વનું છે જ, પણ સાથે સાથે અન્ય વિષયો પર મજબૂત પકડ હોવી પણ એટલી જ જરૂરી છે. તમારા એ જ પ્રશ્નોના નિરાકરણ માટે આજે હું તમારા માટે લાવ્યો છું એક એવું સચોટ અને બેસ્ટ બુક લિસ્ટ જે તમારા અભ્યાસને સાચી દિશા આપશે અને તમને સીધા વર્દી સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે. આ વિડીયોની અંદર આપણે ગુજરાતી, ત્યારબાદ જીકે, ત્યારબાદ ગણિત રીઝનિંગ વિશે આપણે જોવાના છીએ. કયા કયા ટોપિક કરવા જોઈએ અને તેના માટે શું વાંચવું જોઈએ તે તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો હવે સમય વેડફવાનો નથી, કારણ કે સ્પર્ધા ખૂબ જ મોટી થતી જાય છે અને રણશીંગું પણ ફૂંકાઈ ગયું છે. તો ફટાફટ ડાયરી અને પેન લઈને તૈયાર થઈ જાઓ. આજે આપણે એક એક વિષયની ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું. તો સૌથી પહેલા વાત કરીએ માતૃભાષા ગુજરાતીની. મિત્રો, આ વિષય મેરિટમાં આવવા માટે ગેમ ચેન્જર છે. મતલબ કે આમાંથી તમને બેઠે બેઠા માર્ક છે તે મળી શકે એમ છે, એટલે કે રોકડા માર્ક વાળો આ વિષય છે. તો ગુજરાતી ભાષાની અંદર આપણે જોઈએ તો 12.5% માર્ક્સ છે તે ગુજરાતીના હોય છે. તેની અંદર કયા કયા વિષયો પૂછાય છે? તો સૌપ્રથમ આપણને સિલેબસની અંદર આપેલું છે કે રૂઢિપ્રયોગોનો અર્થ અને પ્રયોગ. ત્યારબાદ છે કહેવતોનો અર્થ, સમાસ, અલંકાર, સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ જોડવાની અથવા છોડવાની, ત્યારબાદ જોડણીની શુદ્ધિ, ત્યારબાદ છે લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ, ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ. આ તમામ જે ટોપિક જે છે તે ગુજરાતી ભાષાની અંદર આવે છે, તેની અંદર આપણને પૂછાય છે. એટલે આ ટોપિક છે તે બધા એકદમ સરળ જ છે. તેના માટે શું વાંચવું તે કહેવાની પણ જરૂર નથી, કારણ કે ઓલમોસ્ટ બધા જે લોકો વધારે પ્રિફર કરે છે તે છે જીસીઆરટી 6 થી 10 ની વાંચશો. તેની અંદર પાછળ આપણને શબ્દ ભંડોળ આપેલા હોય છે, ત્યારબાદ તેમાં આપણને ટિપ્પણ આપેલા હોય છે. એટલે સૌપ્રથમ તો આપણે આ વાંચવાનું છે. ત્યારબાદ વ્યાકરણ વિહારની બુક આપણે બધાએ વાંચેલી જ હશે અથવા તો બધાએ જોયેલી જ હશે. તો વ્યાકરણ વિહાર જે છે તે આપણે એક જ જોઈ લેશું, કમ્પ્લીટ કરતા જશું, તો તે એકદમ આસાનીથી આપણું કમ્પ્લીટ રિવિઝન થઈ જશે. એટલે ધોરણ 6 થી 12ના પાઠ્યપુસ્તકો, તેના પાછળના સમાનાર્થી શબ્દો અથવા તેને પાછળની જે ટિપ્પણ છે તે આપણે કરવાનું છે. અને રોજના 20 સમાનાર્થી વિરુદ્ધાર્થી શબ્દો આપણે કરીશું. અને સાથે સાથે અન્ય જે સિલેબસની અંદર આપેલું છે તે આપણે એકદમ નોર્મલ લેવલનું જ આપણને પૂછાય છે તે રીતના જ આપણે કરવાનું છે. ખૂબ હાર્ડ લેવલ કંઈ કરવાનું છે નહીં. હાર્ડ એટલું બધું આની અંદર પૂછાવાનું નથી. તમને આમાંથી બેઠે બેઠા માર્ક્સ મળી જશે, એકદમ રોકડા મળી જશે. બસ તમારે થોડી થોડી ફક્ત તૈયારી સાથે રાખવાની છે. એટલે ફોરેસ્ટ માટે, ગુજરાતી વિષય માટે તમારે એકદમ ડરવાની જરૂર છે જ નહીં. તો આ થયું આપણે ગુજરાતીનું. ત્યારબાદ આપણે હવે જીકેની શરૂઆત કરીએ. તો જીકેની અંદર અલગ અલગ ઘણા બધા ટોપિકો આવે છે. સર્વપ્રથમ આપણે ટોપિક જોઈએ કે ઇતિહાસ આવે છે, સાંસ્કૃતિક વારસો આવે છે, તેની અંદર બંધારણ આવે છે, ત્યારબાદ ભૌતિક ભૂગોળ આવે છે, ગુજરાતની ભૂગોળ આવે છે અને વિજ્ઞાન ટેકનોલોજી આવે છે. તો આટલા સબ્જેક્ટ આપણને સિલેબસની અંદર છે તે જીકેની અંદર આપેલા છે. તો તેની અંદર સૌપ્રથમ આપણે ઇતિહાસની વાત આપણે કરીએ તો જીકેમાં ઇતિહાસનો સૌથી મોટો ફાળો રહેલો છે. તેની અંદર ઇતિહાસની અંદર જોઈએ તો ગુજરાતના મહત્વના રાજવંશો જે છે 3 મુખ્યત્વે આપણે જાણતા જશું. તો આની અંદરથી વધારે પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ 1857નો સંગ્રામ, આ બધા ટોપિકો જે છે તે ખાસ વધારે આપણને પૂછાય છે. તો ફોરેસ્ટનો ઇનશોર્ટ સિલેબસ આપેલો છે. તેની અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ ઉપર લખેલું છે કે જીકે, તો તે ટોટલ 25 માર્ક્સનું આપણને પૂછવામાં આવે છે. તેની અંદર ઇતિહાસનો ટોપિક આપણે જોઈ લઈએ તો સૌપ્રથમ છે ગુજરાતના મહત્વના રાજવંશો. તેની આજુબાજુનું આપણે બધું જોઈ લેવાનું છે કે તેની નીતિ, વહીવટ તંત્ર કેવી હતું, ધર્મ, કળા, સ્થાપત્ય તેનું કેવું હતું, તેનું સાહિત્ય શું હતું, આ બધું આપણે જોઈ લેવાનું છે. ત્યારબાદ છે 1857નો સંગ્રામ, જે 19મી સદીમાં જે ધાર્મિક સુધારાઓ, આંદોલનો જે થયા હતા તેના વિશે આપણે જોવાનું છે. ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જે કંઈ ફાળો છે તેના વિશે જોવાનું છે. ગુજરાત રાજ્યની સ્થાપના, મહાગુજરાત આંદોલન, આ વિશે જોવાનું છે. અને ત્યારબાદ આપણા જે મુખ્ય 3 સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યના શાસકોના સુધારાવાદી જે પગલાઓ હતા, તેની જે સિદ્ધિઓ હતી, આ તમામ વિશે છે તે આપણે જોવાનું છે. પરંતુ આગળ આપણે વાત કરી તેમ મુખ્યત્વે આપણે શું શું જોવાનું છે કે ગુજરાતના જે મુખ્યત્વે રાજવંશો છે
તેના વિશે બધું જોઈ લેવાનું છે. ત્યારબાદ જે ગાંધીજીને લગતું જે છે, ત્યારબાદ મહાગુજરાત આંદોલન છે, આ બધું જોવાનું છે. અને 1857નો સંગ્રામ વિશે આપણે જોવાનું છે. આ મુખ્યત્વે જોવાનું છે. બાકી ઇતિહાસ જે છે તે આખો આપણે કમ્પ્લીટ જોવાનો જ છે. હવે આના માટે કઈ બુક કરવી કે આપણે જે પહેલેથી વાંચતા જ હોઈએ છીએ તે જ બુક આપણે કન્ટિન્યુ કરવી. આના માટે કોઈ અલગથી કંઈ પરચેસ કરવાની જરૂર નથી. કારણ કે જીકે એક એવો સબ્જેક્ટ છે કે જીકે ની અંદર આખો દરિયો છે. અને આ દરિયો છે તે બધા જ પાંચે છે. તમે ગમે તે પ્રકાશનની બુક લઈ લો તો આ બધાની અંદરથી જીકે તો સેમ જ આવવાનું છે કે ભાઈ આ પ્રકાશનની અંદર સૌથી મોટો જિલ્લો કચ્છ બતાવે છે તો બીજા પ્રકાશનની અંદર કચ્છ જ હોવાનો છે, તેની અંદર કોઈ ડાંગ નથી આવી જવાનો. એટલે જીકે સૌમાં સેમ જ રહેવાનું છે. પોતે જે કોઈ બુક વાંચતા હોઈએ છે તે જ આપણે પ્રિફર કરવાની છે. ત્યારબાદ આપણે જોઈએ સાંસ્કૃતિક વારસો. આપણો સાંસ્કૃતિક વારસો એટલે ગુજરાતની ઓળખ. તેની અંદર મેળા, લોકનૃત્યો, શિલ્પ સ્થાપત્ય અને જીઆઈ ટેગ વિશે ચોક્કસ માહિતી આપણે મેળવવાની છે. ત્યારબાદ વિશ્વ વિરાસત સ્થળો એટલે કે વર્લ્ડ હેરિટેજ સાઇટમાંથી દર વખતે પ્રશ્નો આપણને પૂછાય છે. તેની અંદર આપણે જોઈએ સિલેબસમાં શું આપેલું છે કે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કળા સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્ય. ત્યારબાદ છે ગુજરાતની લોક સંસ્કૃતિ અને પરંપરા. ત્યારબાદ છે કળા, કસબ, પછી આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ. આમાંથી પણ ઘણી વખત પ્રશ્નો પૂછાય છે વધારે. ત્યારબાદ છે ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો. અને અંતમાં છે વિશ્વ વિરાસત સ્થળો અને જીઆઈ ટેગ. તો આ જે છેલ્લો ટોપિક છે તે સૌથી વધુમાં વધુ પૂછાતો હોય છે. અન્ય પરીક્ષાની વાત કરીએ તો આમાં પણ આ ટોપિક બીજી પરીક્ષામાં પણ વધારે પૂછાતો હોય છે. તો ફોરેસ્ટ માટે આ ટોપિક જે છે તે ખૂબ જ અગત્યનો છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ, જીઆઈ ટેગ આ આપણે ખાસ જોઈ લેવું. તો આ થયું સાંસ્કૃતિક વારસા વિશે. હવે ત્યારબાદ એના પછી આપણે જોઈએ ભારતીય બંધારણ. તો ભારતીય બંધારણની અંદર ફોરેસ્ટ માટે હું વાત કરું છું તો ફોરેસ્ટ માટે બંધારણમાં બહુ ઊંડા ઉતરવાને બદલે પાયાની વિગતો આપણે ફક્ત કરવાની છે. તેની અંદર આમુખ, મૂળભૂત અધિકારો, પંચાયતી રાજ અને રાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ વિશે આપણે ખાસ વાંચવાનું છે. આ વિષય આપણને બેઠા માર્ક્સ અપાવી શકે છે. બંધારણ આપણો બધાનો ફેવરેટ વિષય હશે જ, આપણે ઊંડાણપૂર્વક વાંચેલું જ હશે. એટલે આ બંધારણની અંદર ફોરેસ્ટ માટે કઈ વસ્તુ નથી, કઈ ડરવાની જરૂર નથી. ફક્ત આગળ વાત કરી તે મુજબ આપણે વિષયો જોઈ લઈશું, પીવાયક્યુ આપણે જોઈ લઈશું. તો ફોરેસ્ટ માટે આ બધું બહુ થઈ રહેશે. છતાં આપણે તેનો એક વખત સિલેબસ જોઈ લે કે સિલેબસની અંદર આપણને શું શું આપેલું છે. તેની અંદર આપેલું છે આમુખ, નેક્સ્ટ આપેલું છે મૂળભૂત અધિકારો અને ફરજો, રાજ્યનીતિને માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદની રચના, રાષ્ટ્રપતિની સત્તા, રાજ્યપાલની સત્તા, ભારતીય ન્યાયતંત્ર, અનુસૂચિત જાતિ જનજાતિ વિશે, ત્યારબાદ એટર્ની જનરલ, નીતિ આયોગ, પંચાયતી રાજ, પછી નાણાં પંચ વિશે આપણને વાત કરેલી છે, પછી અલગ અલગ આયોગોની વાત કરેલી છે, અને છેલ્લે છે વાર્ષિક નાણાકીય પત્ર. ફોરેસ્ટના સિલેબસની અંદર આટલા ટોપિક આપેલા છે, પરંતુ ખૂબ ઊંડાણની અંદર જવાની જરૂર નથી. ફોરેસ્ટની અંદર આટલું બધું ઊંડાણપૂર્વક પૂછતા નથી. છતાં આપણે જે બંધારણની પુસ્તક જે વાંચતા હશું તેની અંદરથી આપણે વાંચતા રહીશું. છતાં કોઈને સ્પેસિફિક કોઈ બુક જોઈતી હોય તો શહેજાદ કાઝીની ભારતીય બંધારણની જે બુક છે તે વાંચી શકો છો. અથવા ઘણા મિત્રો યુવાની પણ કરતા હોય છે પ્રિફર. તો આ બંનેમાંથી કોઈ પણ તમે વાંચી શકો. જે બંધારણ છે એ જ બંધારણ રહેવાનું છે. એટલે આ થયું આપણા બંધારણ માટેનું. હવે આપણે જોઈએ તે આવે છે મુખ્ય ટોપિક જે ફોરેસ્ટની પરીક્ષાની અંદર સૌથી વધુ પૂછાતો હોય છે, તે એટલે ભૂગોળ. તો ભૂગોળની અંદર આપણે ભારતનું પણ કરવાનું છે અને ગુજરાતનું પણ કરવાનું છે. કારણ કે આપણો વિષય શું છે? પર્યાવરણ. પર્યાવરણની અંદર પર્યાવરણ એની સાથે ભૂગોળ જે છે તે લિંક થયેલું છે. એટલે ભૂગોળ પણ પૂછાય છે. સાથે સાથે આપણે જોઈ લઈએ કે ભૌતિક ભૂગોળની અંદર કયા કયા ટોપિકો સિલેબસની અંદર આપેલા છે. તેની અંદર છે વાતાવરણની સંરચના અને સંગઠન, ત્યારબાદ છે આબોહવા તત્વો અને પરિબળો, વાયુ સમુચ્ચય અને વાતાગ્રહ, વાતાવરણીય વિક્ષોભ, ચક્રવાત, જલીય આપત્તિઓ, ભૂકંપ, અને અંતમાં છે આબોહવાકીય બદલાવ. તો આ ભૌતિક ભૂગોળની અંદર આપેલું છે આપણને. અને તેની સાથે સાથે જ ગુજરાતની ભૂગોળ પણ આપણને આપેલી છે. તો તેની અંદર શું કે આપણે આગળ જે વાત કરી હતી તે છે કે ભૂમિ સ્વરૂપો વિશે, નદી, પર્વતો, જમીનોના પ્રકાર વિશે આપણે જોવાનું છે. ત્યારબાદ સામાજિક ભૂગોળ પણ આપણે જોવાનું છે, એટલે કે વસ્તી ગણતરી વિશે. ત્યારબાદ છે ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ વિશે, ગુજરાતની આર્થિક ભૂગોળ વિશે આપણે જોવાનું છે, અને ગુજરાતના જિલ્લાઓ વિશે આપણે ખાસ કરીને આપણે જોવાનું છે.
તો ભૂગોળની અંદર આપણને આ બધું આપેલું છે. જ્યારે આપણે ભૂગોળ કરવા બેસીએ ત્યારે આપણે કોરો નકશો જે છે તે આપણે સાથે રાખીશું. એટલે નકશા સાથે તૈયારી કરશો તો ક્યારેય આપણને નહીં ભૂલાય. અને નકશા જે છે તે આપણે 10 થી 15 આવા ગુજરાતના, ભારતના લઈ રાખશું, જેની અંદર ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો છે, અભયારણ્યો છે, નદીઓ છે, પર્વતો છે, તે આપણે પોતાની રીતે આપણે ડ્રો કરીશું, પોતાની જાતે આપણે બનાવીશું, તો ક્યારેય નહીં ભૂલાય. એટલે આ રીતના આપણે તૈયારી કરીશું. ત્યારબાદ આપણે જોઈએ વિજ્ઞાન અને ટેકનોલોજી. આ ટોપિક એકદમ નાનો અને સરળ છે. તેની અંદર મુખ્યત્વે 2 ટોપિકો જ આપણને આપેલા છે. સૌ પ્રથમ છે સામાન્ય વિજ્ઞાન અને બીજું છે વિજ્ઞાન અને ટેકનોલોજી. વિજ્ઞાન ટેકનોલોજીની અંદર શું પૂછવાના છે તે પણ આપણને આપી દીધેલું છે કે ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ, અને અંતમાં છે ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતો. તો આ થયું વિજ્ઞાન ટેકનોલોજી વિશે અને આપણા જીકે વિશે. તો જીકે ની અંદર આટલા ટોપિકો પૂછાય છે. વધારે ડીપની અંદર જવાની જરૂર નથી. જીકે માટે તમે કોઈ પણ સ્ત્રોત જે છે તે તમે વસાવી શકો છો, કારણ કે જીકે બધાની અંદર સેમ જ રહેવાનું છે. એટલે જીકે ની બુક જે છે તે કોઈ પણ આપણે વસાવી લેવી, પરંતુ સૌથી વધુ લોકો યુવાની અને વર્લ્ડ ઇન બોક્સની જીકે ની બુક જે છે તે પ્રિફર કરે છે. જો તમે વસાવવા માંગતા હોય તો આમાંથી તમે કોઈ પણ લઈ શકો છો, અથવા તમારી મરજી મુજબ પણ તમે કોઈ પણ લઈ શકો છો, કારણ કે આગળ વાત કરી તેમ જીકે સૌમાં સરખું જ હોય છે. હવે આપણે આગળ વધીએ અને હવે એ વિષય જેનાથી અડધું ગુજરાત ડરે છે તેના વિશે જોઈએ, અને તે વિષય એટલે કે ગણિત. પરંતુ તે પહેલા આપણે જીકે ની વાત કરીએ, પર્યાવરણની વાત કરીએ, તો અગાઉ આપણે આપણી ચેનલની અંદર આ તમામ વિડીયો જે છે તે આપણે અપલોડ કરેલા છે. તમે એક વખત જઈ અને જોઈ શકો છો. વિડીયોની અંદર પણ મળી જશે. પ્લેલિસ્ટની અંદર અલગ અલગ ટોપિક વાઇઝ તમને છે તે વિડીયો મળી જશે. અને આગળ પણ તમે કહેશો ત્યારે આપણે ફોરેસ્ટ માટે, પર્યાવરણ માટે, ભૂગોળ માટે એક સ્પેશિયલ સિરીઝ આપણે ચાલુ કરીશું. હવે જોઈએ આપણે ગણિત વિશે. તો ગણિત વિષય આપણે આગળ વાત કરીએ એમ કે જેનાથી અડધું ગુજરાત ડરે છે, પણ મિત્રો આ એટલું બધું હાર્ડ નથી. તો તેની અંદર આપણે સૌપ્રથમ આપણે સિલેબસ જોઈએ કે સિલેબસની અંદર આપણને કયા કયા ટોપિક્સ આપેલા છે, કયા કયા આપણે વાંચવા જોઈએ. તો તેની અંદર આપણે જોઈએ તો ગણિત જે 12.5% માર્ક્સ છે તે રોકે છે. તેની અંદર આપણને ફોરેસ્ટના સિલેબસની અંદર આપણને ગણિત અને રિઝનિંગ મિક્સમાં આપેલા છે. જોઈએ શું આપેલું છે. તો સૌ પ્રથમ છે તાર્કિક અને વિશ્લેષણ ક્ષમતા, સંખ્યાઓની શ્રેણી, સંકેત. ત્યારબાદ છે ઘડિયાળ, કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો આપણને વધારે પૂછાય છે. ત્યારબાદ છે ઘાતાંક, વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ, લસા ગુસા. પછી છે ટકા, સાદો વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, નફો અને ખોટ. ત્યારબાદ છે સમય અને કાર્ય, સમય અને અંતર, ઝડપ અને અંતર. આ એકદમ સરળ રહેશે. ત્યારબાદ છે સંભાવના, સરેરાશ, ગુણોત્તર અને પ્રમાણ. અને અંતમાં છે માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ. તો આપણને સિલેબસની અંદર ગણિત, રિઝનિંગની અંદર આપણને આટલા ટોપિક્સ જ આપેલા છે. એટલે વધારે ટોપિક્સ છે પણ નહીં, પરંતુ થોડા આપણે છે તે આપણે ચાલુ રાખવા પડશે, કારણ કે ગણિત થોડુંક અઘરું તો છે, પરંતુ જો તમે તેનાથી દૂર ભાગશો તો વધારે અઘરું થતું રહેશે. પરંતુ તમે અઠવાડિયે અથવા અમુક દિવસે અમુક ચેપ્ટર તમે કરતા રહો કે આ ચેપ્ટર મારે આટલા દિવસની અંદર પૂરું કરવાનું છે ગમે એમ કરીને, તો આ રીતના જો તમે કરશો તો તમે એકદમ સરળતાથી ગણિતને પોતાનું બનાવી શકશો. કારણ કે ગણિત એક જે છે તે ફોરેસ્ટની અંદર તમારું રેન્ક બનાવી શકે. કારણ કે પર્યાવરણ ફોરેસ્ટની પરીક્ષા છે તો પર્યાવરણ આખું ગામ કરીને આવ્યું છે. ગુજરાતી બધાને આવડતું છે. જીકે ની અંદર લેવલ બનતું રહેશે. કોઈ પ્રશ્નો આવડતા હશે, કોઈ નહીં આવડતા હોય, બધા સાથે એવું બનશે. પરંતુ ગણિત જે છે, ગણિત કોને કેટલું આવડે છે ને તેના ઉપરથી મેરિટ વધારે જે છે તેની અંદર ફરક પડશે. એટલે ગણિત જે છે તે તમે ખાસ કરી લેજો. હવે તેના માટે કોનું ગણિત વાંચવું, તે તમે જે કરતા હોય તેનું જ વાંચવું. જો તમે શરૂઆત કરતા હોય તો તમે નીરજ ભરવાડનું કરી શકો. તેની બુક જે છે તે માર્કેટની અંદર મળી રહી છે. તેની અંદર એકદમ સરળતા, બેઝિકતાથી તમે ચાલુ કરી શકો. ત્યારબાદ વિડીયો જોવા હોય તો તમે હેક્ઝામેથ્સ કરીને યુટ્યુબની અંદર ચેનલ છે તેના જોઈ શકો. લર્નિંગ પોકેટ છે. અને જો તમારું ગણિત પહેલેથી સારું છે તો તમે માર્કેટની અંદર જે ધૂમ મચાવે છે તે બકુલ દાદા એટલે કે ભેંસકી પાઠશાલાને તમે ફોલો કરી શકો છો. તેના વિડીયો પણ આપણને સરળતાથી મળી રહે છે, તો તેને તમે ફોલો કરી શકો છો. જો તમારું મેથ્સ સારું હોય તો સૌથી પહેલું પ્રિફર હું એ જ કરું છું કે તમે બકુલ પટેલનું જે છે તે વિડીયો જુઓ. નહીં તો જે બીજા તમને નામ આપેલા છે
તેને પણ તમે જોઈ શકો છો. તો આ થયું ગણિત રીઝનિંગ. આમાં પ્રેક્ટિસ જ સફળતાની ચાવી રહેશે, એટલે પ્રેક્ટિસ જ સફળતાની ચાવી છે. આટલું માની અને ગણિત રીઝનિંગ ચાલુ કરી જ દેજો. કદાચ તમે ફોરેસ્ટની તૈયારી અત્યારથી ચાલુ કરો કે ન કરો, પરંતુ એક્ઝામની તમે ગમે તે સ્પર્ધાત્મક એક્ઝામની તૈયારી કરો છો તો તેની અંદર ગણિત આવવાનું છે અને આવવાનું જ છે. એટલે ગણિત રીઝનિંગ તમારે કરવાનું જ છે અને કરવું જ પડશે. તો આ થયું ગણિત રીઝનિંગ, અને આ થયું અત્યાર સુધીનું ટોટલ આપણે સંપૂર્ણ પર્યાવરણ એટલે કે ફોરેસ્ટ ગાર્ડનો જે સિલેબસ જે છે તે આપણે કવર કર્યો, જેની અંદર આપણે ગુજરાતી, જીકે, ત્યારબાદ ગણિત, અને આના આગળનો વિડીયો તમે હજી ન જોયો હોય તે ખાસ જોઈ લેજો. તેની અંદર આપણે પર્યાવરણનો જે છે તે સંપૂર્ણ સિલેબસ આપણે કવર કર્યો છે. કઈ કઈ બુક વાંચવી જોઈએ તે 8 થી 10 તમામ અલગ અલગ ઓફિશિયલ બુક, પ્રાઇવેટ પ્રકાશનની બુક જે છે તે આપણે મૂકેલી છે. હજી આ વિડીયોની અંદર પણ જે છે તે આપણે બુક જે સજેશન કરેલી છે તેમાંથી અમુક બુકની પીડીએફ આપણી પાસે છે, જે આપણે આપણા ટેલિગ્રામ ચેનલની અંદર છે. તે આપણે જે જરૂરી માહિતી છે તે તમામ મૂકી દઈશું, અને ભરતીની જાહેરાત થશે ત્યારે અથવા તો તેની પહેલા તમે કહેશો તે મુજબ આપણે ફોરેસ્ટ માટે કોઈ એક સિરીઝ ચાલુ કરીશું, જે તમને પરીક્ષાની અંદર સૌથી વધુ આગળ રાખવા માટે મદદરૂપ રહેશે. ત્યારબાદ આપણે કોઈ ટેસ્ટનું પણ આયોજન કરીશું, અને પીડીએફ જે પર્યાવરણ માટેની આપણી પાસે પડેલી છે તે પણ અવારનવાર આપણા ટેલિગ્રામ ચેનલની અંદર આપણે મૂકતા રહીશું, જે માટે તમે અત્યારે જ આપણી ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થઈ જશો. ત્યારબાદ ઇન્સ્ટાગ્રામની અંદર પણ આપણું પેજ છે, તેની અંદર પણ આપણે જોઈન થઈ જશો. તો મિત્રો, અંતમાં એક જ વાત કે 10 નવી ચોપડીઓ વાંચવા કરતાં એકની એક ચોપડી જે છે તેને 10 વખત વાંચવી વધારે સારું. એટલે કે આ વાત જીકે માટે થાય છે, કે જીકે માટે ઘણા બધા મિત્રો પૂછતા હતા, એટલે એનો સચોટ જવાબ આપણે આપી દીધો. જે પકડેલું રાખેલું છે તે જ પકડીને વાંચજો. જીકે બધાની અંદર સમાન જ હોય છે. આ બધા વિષયોની જે આપણી પાસે કોઈ પણ પીડીએફ હશે તે આપણી ટેલિગ્રામ ચેનલની અંદર મૂકી દઈશું, તેમાં પણ આપણે જોડાઈ જશો. અને સાથે સૌથી અગત્યનું, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો. હવે અંતમાં ફોરેસ્ટ માટે તમારે કોઈ પણ જરૂરિયાત હોય, કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટની અંદર અવશ્ય પૂછી શકો છો. તેનો જવાબ અવશ્ય ચોક્કસપણે મળશે. તો એક નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.